કેમ છો બધા મિત્રો? તો મજામાં થશો તો આપણી ચેનલ પર આવ્યા હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો, અત્યારે પિતૃપક્ષ ચાલી રહ્યો છે. તો પિતૃપક્ષ દરમિયાન વ્યક્તિએ પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઈએ. આ દરમિયાન રોજ સ્નાન કરી ત્યારબાદ સૂર્યદેવ અને પિતૃઓને જળ અર્પણ કરવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ છે કે પિતૃપક્ષ પસંદ કરવા માટે પિતૃઓને આપણે એને તર્પણ અને શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ. વ્યક્તિએ સુખ સમૃદ્ધિ આશીર્વાદ મળે એટલા માટે તુલસીના નિયમોનું પાલન કરવું જોઈએ. માન્યતા અનુસાર આ નિયમોનું ના પાલન કરવાથી પિતૃઓ ગુસ્સે થઈ શકે છે. તો ચાલો આપણે આજે જાણીશું કે તુલસીના નિયમો વિશે. આ બાબત ધ્યાનમાં રાખો. પિતૃપક્ષ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ કરવો નહીં. પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે દૂરથી હાથ જોડી તુલસી માતાનું ધ્યાન કરો અને જીવનમાં સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે તુલસીને સ્પર્શ કરવાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ સિવાય ભૂલથી પણ તુલસીના પાન ના તોડવા જોઈએ, કારણ કે પિતૃપક્ષ દરમિયાન તુલસીના પાન તોડવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કામ કરવાથી પિતૃઓ ક્રોધિત થઈ શકે છે અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે. સનાતન ધર્મમાં તુલસીના છોડને મહત્ત્વ ખૂબ જ આપેલું છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન તુલસીની વિશેષ પૂજા કરવાથી ધન દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આર્થિક લાભની શક્યતાઓ પણ વધે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરનાર વ્યક્તિએ તુલસીના પણ તોડવો નહીં. ભૂલથી પણ આ ના કામ કરો. પિતૃપક્ષમાં પૂર્વજોને સમર્પિત છે, તેથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કે કાર્ય કરવું નહીં, જેમાં કે લગ્ન, ગૃહસંસ્કાર, સગાઈ અને મુંડન વગેરે. આ કાર્યો કરવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે, જેના કારણે વ્યક્તિ જીવનમાં દુઃખ અને પીડાનો સામનો કરવો પડે છે. જો તમે કોઈ નવું કામ કે ધંધો શરૂ કરવા ઈચ્છો છો તો પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ ના કરો. આ કરવાથી તમને ખૂબ જ હાનિ પહોંચે છે અને ધંધામાં નુકસાન પહોંચે, કાં તો તમારે કોઈ પણ અડચણ આવી જશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.